ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અંગ્રેજી વિષયના યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડમાં આપનું સ્વાગત છે. યુનિટ 1 નું નામ છે અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ ધ ઓડનો અર્થ થાય છે પરિસ્થિતિઓનો સામનો કરવો. તો જોઈએ પહેલો ભાગ, જેમાં દશરથ માંઝી નામના વ્યક્તિની વર્ણન કરેલ છે. દશરથ માંઝી એ બિહાર રાજ્યમાં રહેતો એક નાનો એવો વ્યક્તિ છે કે જે પોતાના આત્મવિશ્વાસ અને દ્રઢ નિર્ણયને કારણે પોતાના જીવનમાં આવેલી એક સમસ્યાને નિવારવા માટે તે પર્વત શ્રેણીને પણ તોડી પાડવામાં સક્ષમ રહે છે, અને જેને કારણે ત્યાર પછીની પેઢીને તે નવીન દિશા બતાવે છે. તો જોઈએ દશરથ માંઝી. દશરથ માંઝી રન અવે ફ્રોમ હિઝ હોમ. દશરથ માંઝી તેના ઘરેથી નાની ઉંમરે ભાગી ગયો હતો. એટ અ યંગ એજ એટલે કે નાની ઉંમરે, રન અવે એટલે કે ભાગી જવું. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન, અને ત્યાર પછી ઘરેથી ભાગી જઈ અને ધનબાદની કોલ માઇન એટલે કે કોલસાની ખાણમાં તે કામ કરવા લાગે છે. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. જ્યારે તે ઘરે પાછો આવે છે, એટલે કે થોડા વર્ષો પછી કામ કર્યા પછી જ્યારે તે ઘરે પાછો આવે છે, ગામ પાછો ફરે છે, ટુક અપ વર્ક, ત્યારે ગામમાં જ એક કામ સંભાળી લે છે. એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી નામની એક વ્યક્તિ સાથે, એક સ્ત્રી સાથે તે લગ્ન કરે છે. વાઇલ ક્રોસિંગ ઘેલોર હિલ્સ. જ્યારે ઘેલોર હિલ પસાર કરે છે, કોણ? ટુ બ્રિંગ હિમ લંચ, એટલે કે ફાલ્ગુની દેવી જે તેની પત્ની હોય છે તે તેના માટે એટલે કે દશરથ માંઝી માટે જ્યારે બપોરનું ભોજન એટલે કે લંચ લાવી રહી હોય છે, ક્યાં જવું છે? તો કે ગેલોર હિલની પર્વત શ્રેણીની પર્વતમાળાને પસાર કરીને બીજી બાજુ જવાનું છે. તો ત્યારે ફાલ્ગુની સ્લીપ્ડ, ફાલ્ગુની પડી જાય છે. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને પોતાની જાતને એટલે તેણીની જાતને અતિ ગંભીરતાથી ઇજાગ્રસ્ત કરે છે. સિરિયસલી એટલે કે ગંભીરતાથી, ઇન્જર્ડ એટલે કે ઘાયલ થવું, જાતે ગંભીરતાથી ઇજાગ્રસ્ત થઈ જાય છે. ધે કુડ નોટ રીચ હર નિયર બાય હોસ્પિટલ, અને તેઓ કોઈ પણ નજીકની હોસ્પિટલ લઈ જઈ ન શક્યા. બીકોઝ કારણ કે ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન, કારણ કે નગર એટલે કે ટાઉન શહેર જવા માટે સીધો એવો રસ્તો કોઈ જ હતો નહીં. એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ, અને જેના અંતે શું પરિણામ આવે છે? તો કે તેણીનું મૃત્યુ થાય છે. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ, માંઝીને ખૂબ જ ખલેલ પહોંચે છે, ખૂબ જ અશાંત થઈ જાય છે. ડિસ્ટર્બ એટલે કે અશાંત થઈ જવું, હેરાન થઈ જવું. એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડેડ ટુ કર્વ a path through the Galore Hill so that his villager could have easier access to medical service. દશરથ માંઝી ખૂબ જ ખલેલ પહોંચી ગઈ હતી, તો તે રાત્રિએ તેણે નિર્ણય લીધો, ડિસાઇડ કર્યું. શું કર્યું? ટુ અકવ અ પાથ એટલે કે રસ્તો કોતરવો, કર્વ એટલે કે કોતરવું, પાથ એટલે કે રસ્તો, થ્રુ એટલે કે માંથી. તો જોઈએ ક્યાંથી રસ્તો કોતરશે? ગેલોર હિલ એટલે કે ગેલોરની જે પર્વતમાળા છે, એક પછી એક ડુંગરો આવે છે, આખી પર્વતમાળાને કોતરવાનો નિર્ણય કરે છે. સો ધેટ હિઝ વિલેજિયર, જેથી તેનું ગામ કુડ હેવ ઇઝિયર એક્સેસ, જેના ગામને સારો એવો એટલે કે સરળ રસ્તો મળી જાય. શા માટે? ટુ મેડિકલ સર્વિસ. મેડિકલ સર્વિસ એટલે કે તબીબી સારવાર. કોઈ પણ તબીબી સારવાર જો નાનામાં નાની એવી મૂળભૂત જો પરિસ્થિતિ હોય તો એને પણ નિવારવા માટે મેડિકલ સર્વિસ, તબીબી સારવાર મેળવવી હોય તો ગામના લોકો શહેર જવા માટેનો સારો એવો રસ્તો એટલે કે સીધો એવો રસ્તો મળી શકે, તે માટે તે આખા પર્વત શ્રેણીને તોડવા માટે નક્કી કરે છે. હી કર્વડ અ પાથ, અને તે રસ્તો બનાવી દે છે એટલે કે પથ્થર કોતરી નાખે છે, આખો પર્વત શ્રેણી તે કોતરી નાખે છે. તો જોઈએ તેને જીવન દરમિયાન કરેલા કાર્યની પૂંજી. 36 ફીટ લોંગ, 360 ફૂટ લાંબો રસ્તો કોતરી નાખ્યો. ત્યાર પછી 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો, ઇન ધ પ્લેસીસ એટલે કે ઘણી બધી જગ્યાઓએ. એન્ડ 30 ફીટ વાઇડ, 30 ફૂટ પહોળો હતો. ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ધ ઘેલોર હિલ, પર્વત જે ઘેલોર હિલની પર્વત શ્રેણી હતી તેમાંથી પથ્થરોને કોતરીને આ રસ્તો બનાવવામાં આવ્યો હતો.
he quoted, એટલે કે તેનું એવું કહેવું છે, when I started hammering the hill, જ્યારે હું આ પથ્થર તોડી રહ્યો હતો, આ જ્યારે પર્વત તોડી રહ્યો હતો, people called me lunatic, લોકો મને ગાંડો અથવા તો ઘેલો કહેતા, પાગલ કહેતા, lunatic એટલે કે ગાંડો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પરંતુ સ્ટીલ એટલે કે મજબૂત, પરંતુ આ વાક્ય મારા નિર્ણયને મજબૂત બનાવતું, ડિટર્મિનેશન એટલે કે નિર્ણય નિશ્ચય, આ મારા નિર્ણયને મજબૂત બનાવતું, ન કે નબળું બનાવતું. He completed the work in 22 years. આ કામ પૂરું કરવામાં એટલે આખો પર્વત શ્રેણી તોડવામાં, રસ્તો બનાવવામાં તેને 22 વર્ષનો સમય લાગે છે. This path reduced the distance between the Atri and Wazirganj sector of Gaya district from 55 km to 15 km. આ રસ્તો બનાવવાથી અંતર નાનું થઈ ગયું. કેટલું અંતર હતું પહેલા? તો અટરીથી વઝીરગંજ સેક્ટર જે ગયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે ત્યાં જવા માટે જે પહેલા અંતર 55 કિલોમીટરનું હતું તે હવે અંતર થઈ ગયું માત્ર 15 કિલોમીટર. લેટર અને પછી માંજી સેડ, પછી શું કહેવું છે માંજીનું? થ્રુ મોસ્ટ વિલેજર ટન્ટેડ મી એટ ફર્સ્ટ, કે જ્યારે ઘણા લોકો, ગામના લોકો, મારા જ ગામના લોકો જ્યારે મને ટોણો મારતા હતા, પહેલા મને ટોણો મારતા હતા. There were quite a few who lent me support letter by giving me food and helping me buy my tools. Letter by એટલે કે તેઓ પછી મને મદદ કરતા. કેવી રીતે? મને સપોર્ટ કરતા હતા. કેવી રીતે? તો જોઈએ, ગિવિંગ મી ફૂડ એટલે કે ખોરાક આપી, એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ એટલે કે મારા ઓજારો ખરીદવા માટે પણ મને મદદ કરતા. ફોર હિઝ અચીવમેન્ટ, અને આ અચીવમેન્ટને કારણે તેને શું મળે છે? માંઝી બીકમ અ પોપ્યુલર નોન એઝ ધ માઉન્ટેન મેન. માંઝી હવે તેના રાજ્યમાં, તેની આસપાસની જે વિસ્તાર હતો તેમાં માઉન્ટેન મેન નામના નામથી તે પ્રસિદ્ધ થઈ ગયું. પોપ્યુલર એટલે કે પ્રસિદ્ધ થવું. હિઝ નેમ વોઝ also proposed by Bihar government for the Padma Shri award in 2006. બિહાર ગવર્મેન્ટ એટલે કે બિહાર રાજ્ય સરકાર દ્વારા તેનું નામ નામાંકિત કરવામાં આવ્યું હતું, એટલે કે મૂકવામાં આવ્યું હતું 2006માં પદ્મશ્રી એવોર્ડ માટે. બિહાર રાજ્ય સરકારે તેનું નામ નામાંકિત કરેલ હતું. When a movie on his life was announced, જ્યારે તેના જીવન ઉપર એક મૂવી બનાવવાની જાહેરાત થઈ. અનાઉન્સ્ડ એટલે કે જાહેરાત કરવું. જ્યારે તેના જીવન ઉપર મૂવી બનાવવાનું, ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ. માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, તે તેની અંતિમ પથારી ઉપર હતો, એટલે કે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. He put his thumb impression on an agreement and give away the exclusive rights. તેણે પોતાનો હાથનો અંગૂઠો બતાવી. તેણે તેના જીવન ઉપર બનનારી ફિલ્મ માટે અગ્રીમેન્ટ એટલે કે પોતાની ઈચ્છા દર્શાવી હતી કે તમે મારા જીવન ઉપર ફિલ્મ બનાવી શકો છો. તેણે પોતાના રાઇટ્સ આપ્યા હતા, એક્સક્લુઝિવ રાઇટ્સ આપવા. The mountain man was given a state funeral by the government of Bihar. અને આ માઉન્ટેન મેન ને રાજ્ય સરકાર એટલે કે બિહાર રાજ્ય સરકારે તેની અંતિમ વિધિ કરી હતી. ફનરલ એટલે કે અંતિમ વિધિ. આવા હતા આપણા દશરથ માંઝી, જેના આત્મવિશ્વાસને કારણે તેમની સામે આવેલી પરિસ્થિતિ, જે ઘેલોર હિલ એટલે કે એક પછી એક આવતા પર્વતો, એક પર્વતને કહેવાય ડુંગર અથવા તો પર્વત, પરંતુ ઘેલોર હિલની પર્વતમાળા એક પછી એક ડુંગર આવે છે, જેમાં ઘણા બધા ડુંગરો છે. આવા ડુંગરોને તેઓ એક પછી એક તોડે છે અને પોતાના ગામમાં રસ્તો બનાવે છે. ગામ માટે જે 55 કિલોમીટરનો રસ્તો હતો તે પણ ઊંચા અથવા તો નીચાણવાળા વિસ્તારો ઉપર ચઢી અથવા તો ઉતરીને જવું પડે. તેનો રસ્તો હવે તે સીધો બનાવી દે છે, જે આપણને ચિત્રમાં પણ દેખાય છે કે સાયકલ અથવા તો ટ્રેક્ટર દ્વારા પણ હવે જઈ શકાય છે. જેનું અંતર 55 કિલોમીટરથી તે ઘટાડીને માત્ર 15 કિલોમીટર બનાવી દે છે. આવા હતા દ્રઢ નિર્ણય કરનારા આત્મવિશ્વાસુ વ્યક્તિ દશરથ માંઝી એટલે કે માઉન્ટેન મેન. મળીએ હવે પાર્ટ 2માં.